હેલો એવરીવન, વેલકમ વન્સ અગેન. તો આપણે હવે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ક્લાસની અંદર આપણે એક એક્ઝામ્પલ આપી દીધો જેની અંદર આપણે કેલ્ક્યુલેશન પૂરું કરી દીધું. તો જેટલા લોકો ડાયરેક્ટલી આ વિડીયો જોવા આવ્યા છે પાર્ટ 2, તો એ પહેલાં પાર્ટ 1 કમ્પ્લીટ કરે, જેની અંદર એક એક્ઝામ્પલ કમ્પ્લીટેડ છે, પ્લેલિસ્ટની અંદર જોવા મળશે જ. તો આગળનું આપણે એક પ્રેક્ટિકલ પૂરું કર્યું જેની અંદર આપણે બે ટેસ્ટિંગ કરી ગયા, જેની અંદરના ડેટા કમ્પ્લીટ થઈ ગયા લોક રોટર ટેસ્ટથી. તો હવે એક કામ કરીએ, ચલો સૌથી પહેલાં વિડીયો શોર્ટ બને એના માટે મેં ઝડપથી ફટાફટ એક સ્ટેપ્સ લખી દીધેલા છે. જનરલી મેં કીધું એમ લાસ્ટ ક્લાસમાં કે હું આ સર્કલ ડાયાગ્રામ ઓટોકેડની અંદર ડ્રો કરાવું છું અને શીખવાડું છું. બટ ઘણા બધા સ્ટુડન્ટ્સે કીધું કે અમને એમાંથી સમજાતું નથી, તો એના માટે મેં બોર્ડ વર્ક પણ સ્ટાર્ટ કરી દીધું. એનાથી તમને આખી ડાયાગ્રામ સમજાવી દઈશ. ચલો, સો બેઝિકલી આની અંદર ઘણા બધા સ્ટેપ્સ છે, બહુ લેન્ધી મેથડ છે પણ બહુ મસ્ત છે. એક જ વારમાં તમને આવડી જશે એ મારી ગેરંટી છે. ચાલો જોવો હવે. તો સૌથી પહેલાં તો સેટઅપ ઇનિશિયલી તૈયાર જ છે. લાસ્ટમાં વિડીયોની અંદર પાર્ટ 1ની અંદર જે રીડિંગ્સ આવેલા છે એ રીડિંગ્સ ઉપરથી સર્કલ ડાયાગ્રામ ડ્રો કરે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ એઝ અ રેફરન્સ લાઇન એન્ડ માર્ક ઓરિજિન ઓ, એટલે કે આપણે જેને ઉગમ બિંદુ કહીએ. તો સૌથી પહેલાં એક્સ એક્સિસ વાય એક્સિસ ડ્રો કરો. જો આની અંદર જરા કે એરર આવશે તો રીડિંગ્સ જે છે એ મિસમેચ થશે. સો બેટર કે એકદમ હોરિઝોન્ટલ લાઇન ડ્રો થાય, પછી આ પ્રોટેક્ટર કોણ માપકની મદદથી એક્ઝેક્ટ 90 ડિગ્રી આ લાઇન ડ્રો થવી જોઈએ. ચાલો, સો અહીંયા સ્ટેપ્સે લખેલા જ છે મસ્ત મજાના. ડ્રો એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ, માર્ક ઓરિજિન ઓ. નાઉ ટેક સુટેબલ કરંટ સ્કેલ. યસ, ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કેમ કે દરેક એક્ઝામ્પલમાં કરંટ સ્કેલ અલગ અલગ લેવા પડતા હોય. બટ જનરલી એક્ઝામ્પલ એવી રીતે આવશે કે કરંટ સ્કેલ તમે આ રીતે સેમ લઈ શકો છો, કેમ કે કરંટ છે એમ્પિયરમાં ને આપણે ડ્રો કરવા જઈએ સેન્ટીમીટરમાં. સો વી નીડ ટુ ચૂઝ એપ્રોપ્રિએટ સ્કેલ, મીન્સ 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 એમ્પિયર, ડિપેન્ડ્સ ઓન ધીસ કરંટ વેલ્યુ. નાઉ રાઇટ નાઉ વી આર ટેકિંગ 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 એમ્પિયર. એનો મતલબ શું કે હું 1 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરું તો 10 એમ્પિયર ડ્રો કરી દીધા કહેવાય. 20 એમ્પિયર ડ્રો કરવું હોય તો 2 સેન્ટીમીટર ડ્રો કરવું પડે. ચાલો, તો આપણા પાર્ટ 1માંથી રીડિંગ લઈ આવો. I0 શું હતું ચાલો ચેક કરીએ. ઉભા રહ્યો, હું પણ લાસ્ટ ક્લાસમાંથી જોઈ લઉં કે I0નું રીડિંગ હતું આપણે જસ્ટ અ મિનિટ. I0નું રીડિંગ I0 વેર ઇઝ I0? યસ, 12 એમ્પિયર. I0 છે 12 એમ્પિયર અને ISC આન્સર આવેલો હતો 160 એમ્પિયર. તો 12 એમ્પિયર ડ્રો કરવું છે. વી આર ટેકિંગ 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 મીન્સ 1/10, સો ડિવાઇડેડ બાય 10. So we need to draw 1.2 centimeter line, and for this we need to draw 16 centimeter line. ચલો, તો અહીંયા લખી દીધું છે draw OA line equals to I0 means 12 ampere means 1.2 centimeter line at an angle of 81.7 degree. હવે 81.7 ક્યાંથી આવ્યું? લાસ્ટ ક્લાસમાં જો 50 એંગલ ડ્રો કરેલો છે આપણે, અને એ પાવર ઉપરથી ડ્રો કરેલો, કેમ કે આપણે એમાં કિલોવોટ આપેલો હતો ક્વેશ્ચનમાં. અમુક ક્વેશ્ચનમાં ડાયરેક્ટ પાવર ફેક્ટર જ આપી દે, તો પાવર ફેક્ટર એટલે જ કોસ ફાઈ, તો તમારે ડાયરેક્ટલી કોસ ઇનવર્સ જ કરવાનું રહે, એ પણ ધ્યાન રાખો. ચાલો, બટ ધીઝ એંગલ્સ આર વિથ વાય એક્સિસ, ડોન્ટ ફોરગેટ ધેટ એંગલ્સ વિથ વાય એક્સિસ. તો આપણે અહીંથી મેઝર નથી કરવાનું, વાય એક્સિસથી મેઝર કરવાનું. અને ISC આપણે ડ્રો કરશી 16 સેન્ટીમીટર. ચાલો, સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. તો તમારા ડ્રોઈંગ મારે કમ્પ્લીટ કરવા માટે બધા ડ્રોઈંગ ટૂલ્સ પણ અરેન્જ કરવા પડ્યા છે બોર્ડ વર્ક માટે. ચાલો, તો સૌથી પહેલાં હું 81.7 ડિગ્રી મેઝર કરીશ વિથ વાય એક્સિસ, એટલે અહીંથી સ્ટાર્ટ કરવું પડશે. ચાલો, તો આ આપણું 0 ડિગ્રી છે. હા, પબ્લિક અહીંથી 81 લઈ લે છે, ધ્યાન આપજો. અહીંથી 81.7 ડિગ્રી, એટલે પ્રોટેક્ટર કોણ માપક આપણે આવી રીતે રાખશી 81.7, 0, 10, 20, 30, 81.7 ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે એપ્રોક્સિમેટલી આપણે 81 ને 82ની વચ્ચે ડોટ કરી દેશી. સો ધીસ ઇઝ 81.7 ડિગ્રી. નેક્સ્ટ 64.3 ડિગ્રી વિથ વાય એક્સિસ. તો અહીંથી હું ડ્રો કરીશ 64 ડિગ્રી. તમે પહેલાં ફ્યુ સ્ટેપ સમજી લ્યો, અન્ડરસ્ટેન્ડ કરી લ્યો, પછી એક સાથે ડ્રો કરજો. આ 0 લાઈન છે, ત્યાંથી ડ્રો કરવા જાય છે 64. સો 60, 1, 2, 3, 4
એન્ડ 0.3 એટલે 64 ને 65 ની વચ્ચે મેં ડોટ કરી દીધો. ચલો, યુ નીડ ટુ યુઝ લીડ પેન્સિલ ફોર બેટર એક્યુરેસી. ચાલો, એટલે આ એંગલ છે 81, જ્યાં મારે ડ્રો કરવાની છે 1.2 સેન્ટીમીટર લાઈન. સો હિયર આઈ વિલ ડ્રો 1.2 સેન્ટીમીટર ઓનલી. જસ્ટ અ મિનિટ. ચાલો, પરફેક્શનથી ડ્રો કરીને તમને આન્સર આપો જ એક પરફેક્ટ ડાયાગ્રામથી. સો ઇટ વિલ ટેક ટાઈમ. ચાલો, સો ધીસ ઇઝ 1.2 સેન્ટીમીટર. 1.2 centimeter at 81 degree, and this is 16 centimeter at 64.3. જસ્ટ અ મિનિટ, હમણાં તમને બતાવી દઉં. ચાલો, આ થઈ ગયું છે 1.2, એટલે કે મારા માટે થશે 12, અને આ કર્યું છે 160, એટલે મારા માટે થશે 160. ઓહ, લાર્જ સ્કેલ લઈ લીધો મેં. ઓટોકેડમાં બહુ ઝડપથી થઈ જાય. એટલા યુઝ ટુ છે, એને ખબર છે કે આવી લપ કોણ કરે અત્યારે. Oh, we need to take reduce scale for this. Just a minute. Okay, students. So I have used the reduced scale. જેટલા એન્જિનિયરિંગ ડ્રોઈંગથી વાકેફ છે એને ખબર પડી જશે કે 160 સેન્ટીમીટર ડ્રો કરવું બોર્ડમાં આમાં બહુ ડિફિકલ્ટ છે. ધેટ્સ વાય મેં રિડ્યુસ સ્કેલ યુઝ કરી લીધો 1:2. હાલો, તમારા માટે આ 16 સેન્ટીમીટર જ છે, તમે એ જ ફોલો કરો. ચાલો, સો અહીંયા મેં ડ્રો કરેલું છે, જે બહુ એવી એક નાની એક લાઈન ડ્રો કરેલી છે. એને માર્કિંગ માટે કહી દઉં હું ઓ એ લાઈન. એટલે આ છે 1.2 સેન્ટીમીટર ઓ એ લાઈન. આ જે 16 સેન્ટીમીટર that is OB line. OB line equals to 16 centimeter at 64.3 degree, and OA line at an angle of 81.7 degree. ચાલો, તો સૌથી પહેલા I0 ડ્રો કર્યો, IAC ડ્રો કર્યો, બે એંગલ. એટલે આપણે જે લાસ્ટ ક્લાસના ટેસ્ટ ડેટા લઈ આવ્યા એમાંથી આપણે આટલું ડ્રો કરી શક્યા. હાલો, અહીંયા સુધી ક્લિયર. પહેલા OA લાઈન ડ્રો કરો I0 જેટલી, OB લાઈન ડ્રો કરો IAC જેટલી. ઓકે, ચલો. સો નાવ ડ્રો. ચલો, થર્ડ સ્ટેપ ઇઝ ઓવર. નાવ કનેક્ટ લાઈન AB, જેને આપણે કહેશી આઉટપુટ લાઈન. સો નાવ આઈ એમ ગોઈંગ ટુ કનેક્ટ AB લાઈન. કનેક્ટ A and B. તમે લીડ પેન્સિલ યુઝ કરશો તો પ્રોપર પરફેક્ટ થશે, એક્યુરેટ રિઝલ્ટ મળશે. ચાલો, આમાં તો માર્કર છે એટલે હું તમને સ્ટેપ્સ શીખવાડી શકીશ. સો ધીસ બ્લુ લાઇન ઇઝ એન આઉટપુટ લાઇન. એટલે AB લાઇન કનેક્ટ કરી દીધી, એ આપણા માટે આઉટપુટ લાઇન થાય છે. ચલો, સ્ટેપ નંબર 3 ઇઝ ઓવર નાવ. નાવ ડ્રો અ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ટુ ધીસ AB લાઇન. આ AB લાઇનને એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરો. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, લંબ દ્વિભાજક ગુજરાતીમાં. એટલે કે આ AB ના એક્ઝેક્ટ સેન્ટરમાંથી પાસ થાય અને પાછા, એટલે સેન્ટરમાંથી પાસ થાય એટલે બે ભાગ કર્યા અને એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર હોવું જોઈએ, લંબ હોવું જોઈએ 90 ડિગ્રીએ. તો એ કઈ રીતે ડ્રો થાય? ચલો, રાઉન્ડરની મદદથી તમે 10th સ્ટાન્ડર્ડમાં ડ્રો કરતા હતા એ બધાનો યુઝ હવે આવે છે. ઓકે, અરે પરફેક્શનથી જ જવું છે. સો ઇટ વિલ ટેક ટાઈમ. ઓકે, સો હાઉ ટુ ડ્રો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો આપણે એક કામ કરશી, ટેક સેન્ટર એટ પોઈન્ટ A. એ પોઈન્ટ ઉપર સેન્ટર રાખો એન્ડ રેડિયસ, યુ કેન ટેક એની રેડિયસ બટ ઇટ શુડ બી ગ્રેટર ધેન હાફ પોઈન્ટ. એટલે હાફ સેન્ટર કરતાં થોડીક વધારે રેડિયસ રાખી દો. ચાલો, એ પોઈન્ટ ઉપરથી એક આર્ક ડ્રો કરશી. એ પોઈન્ટ ઉપરથી એક આર્ક ડ્રો કરો ઉપર. જસ્ટ અ મિનિટ. ઓકે, અને એક આર્ક નીચેની સાઈડ ડ્રો કરી દઈએ. સિમિલરલી બી પોઈન્ટ ઉપરથી એક આર્ક ડ્રો કરશો. એક આર્ક ઉપર ડ્રો કરી દઈએ, એક આર્ક નીચે ડ્રો કરી દઈએ. કરેક્ટ, એક્ઝેક્ટલી. ઓકે, સો ધીસ ઇઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર.
એટલે એક્ઝેક્ટ સેન્ટરમાંથી પાસ થશે અને એ બે પોઈન્ટને કનેક્ટ કરી દે. એ પોઈન્ટ ઉપરથી એક લાઈન ઉપર, બી પોઈન્ટ ઉપરથી. ધીસ ઇઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. You need to learn all these steps very carefully and need to remember as well. That's why I am uploading on YouTube so that you can watch at any time and many times. Okay, so draw a perpendicular bisector to AB which cuts AZ line at point C. Now, where is AZ line? So this is our A point. Draw a parallel line to x axis. X axis ને એક parallel line draw કરો. આ જે A point છે બહુ નીચે છે, I know that, કેમ કે એનો એંગલ બહુ વધારે આવેલો છે. ચાલો, એ પોઈન્ટ ઉપરથી એક પેરેલલ લાઈન, ધીસ લાઈન શુડ બી પેરેલલ, બટ ચાલો થોડીક ત્રાસી વહી ગઈ છે, હું તમને સ્ટેપ શીખવાડી દઉં. સો એ પોઈન્ટ ઉપરથી એક લાઈન ડ્રો કરો. ધીસ ઇઝ AZ લાઈન. Okay, so draw perpendicular bisector to AB line which cuts AZ at point C. So this is our C. C means center. હવે આપણી પાસે જે સર્કલ ડાયાગ્રામ છે એનું સેન્ટર આવી ગયું છે. ચાલો, so now step number 5, taking center C and radius CA, draw a circle. So taking center C as a center, taking C as a center and radius CA. Oops. Draw a circle. Oh, very slippery. Just a minute. Okay. Taking center C. That's why it is difficult to explain you in board. You can see right now. Okay, so center C and radius A, draw a circle, or you can say an arc, which will definitely pass through point B. Okay, ચાલો, આપણે બહુ પરફેક્ટ મળે એના માટે હું બોર્ડ વર્કમાં પણ ડ્રોઈંગ ટૂલ્સથી કરાવી દઉં, બટ ટાઈમ લેશે થોડો, તો જ તમને પરફેક્ટ આવડશે. સો સેન્ટર સી રાખી દીધું, રાઉન્ડરથી પરિકરથી એ સુધીની રેડિયસ એન્ડ અ સર્કલ ડ્રો કરો. સો ધીસ ઇઝ અવર મેઇન સર્કલ ડાયાગ્રામ માટેનું. ઓકે, બી પોઈન્ટમાંથી એક્ઝેક્ટલી પાસ થશે. ઓકે, ચલો, સો સ્ટેપ નંબર 5 ઇઝ ઓવર. નાઉ ડ્રો અ લાઇન BD, vertical line. So now from point B, draw a exact vertical line, exact 90 degree line draw કરો. જે કટ કરે છે B થી D. So this point is our point D, અને આ જે અત્યારે ગેપ દેખાય છે that is constant loss. So this is our constant loss, this much, and giving name A, B, C, D, E to this point. D on x-axis, E point on z-axis. તો ED or we can say DE એ આપણી ઇન્ડક્શન મોટરનો કોન્સ્ટન્ટ લોસ બતાવે છે, જેની થિયરી તમને ખબર હશે. કોન્સ્ટન્ટ લોસ, સ્ટેટર લોસ, કોપર લોસ, રોટર લોસ. ઓકે, ઓકે. સો ડ્રો BD લાઇન, વર્ટિકલ લાઇન. ડ્રો AF. ચલો, અહીંથી અહીંયા એક કમ્પ્લીટ થાય છે. નાવ ડ્રો AF લાઇન, જેને આપણે કહેશી અ ટોર્ક લાઇન. નાવ હાઉ ટુ લોકેટ F પોઈન્ટ. સો બી અને E વચ્ચેનું ડિસ્ટન્સ ટોટલ કોપર લોસ બતાવે છે, એટલે કે સ્ટેટર કોપર લોસ પ્લસ રોટર કોપર લોસ. તમને ક્વેશ્ચનની અંદર આપેલું હશે, ચાલો હું ચેક કરી દઉં. આમાં ક્વેશ્ચનની અંદર તમને એના રોટર કોપર લોસ, સ્ટેટર કોપર લોસના ડેટા આપેલા નથી. જો એક્ઝામ્પલની અંદર ડેટા ના આપેલા હોય તો બેને સેમ એઝ્યુમ કરવામાં આવે, ઇક્વલ. સો સ્ટેટર કોપર લોસ ઇક્વલ્સ ટુ રોટર કોપર લોસ. ઇફ બોથ લોસીસ આર ઇક્વલ, તો આપણને આ બી અને ઈનું એક્ઝેક્ટલી સેન્ટર મેચ કરવું પડશે, એક્ઝેક્ટલી સેન્ટર, જે પોઈન્ટને કહેશી એફ પોઈન્ટ.
સો રાઈટ નાવ અત્યારે હું BE મેઝર કરું છું, તમે સ્કેલથી તમારામાં મેઝર કરજો. T4 તો મને આ મારા સ્કેલ મુજબ 34 બતાવે છે. 34 નું સેન્ટર 17 થાય. ધેટ્સ વાય ધીસ ઇઝ અ પોઈન્ટ F. તો એનો મતલબ કે આ જે EF બતાવે છે ધેટ ઇઝ સ્ટેટર કોપર લોસ એન્ડ BF ઇઝ રોટર કોપર લોસ. એક્ઝેક્ટલી સેન્ટરમાં આવે. સોરી. ઓકે, સો નાવ કનેક્ટ AF લાઇન. હાલો, હવે તમને ખબર પડી ગઈ હાઉ ટુ ડ્રો AF લાઇન, F પોઈન્ટ, હાઉ ટુ લોકેટ F પોઈન્ટ. ઓકે, એક્ઝેક્ટલી એટ સેન્ટર. Because stator copper loss and rotor copper losses are equal. And if not, તો તમને ડેટાની અંદર આપેલું હશે કે એનો રેશિયો શું લેવો પડે. સો એકોર્ડિંગ ટુ ધેટ રેશિયો યુ નીડ ટુ લોકેટ F પોઈન્ટ. ઓકે, તો અહીંયા પાર્ટ 1 ઓવર થાય છે. પાર્ટ 1 પૂરો થયો, એટલે કે હજી તો પાર્ટ 1 જ પૂરો થયો છે ડ્રોઈંગની અંદરનો. ઓકે, ચાલો તો ક્યાં ક્યાં સ્ટેપ્સ થયા ચાલો ફટાફટ રિવાઇઝ કરી લે. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો એક્સ એક્સિસ, વાય એક્સિસ. હાલો, હવે તમે વિડીયો પોઝ કરીને પહેલા આટલું ડ્રો કરો, પછી પાર્ટ 2 માં જાય. ડ્રો એક્સ એક્સિસ, વાય એક્સિસ. ટેક કરંટ સ્કેલ 1:10. OA લાઇન, ડ્રો OA લાઇન 1.2 સેન્ટીમીટર ઓનલી. બહુ નાની ડાયાગ્રામ થશે કેમ કે ડેટા એવા હતા. ડ્રો OB લાઇન 16 સેન્ટીમીટર. બોથ એંગલ્સ આર ગીવન. નાવ કનેક્ટ AB લાઇન. ધીસ ઇઝ આઉટપુટ લાઇન. નાવ AB draw perpendicular bisector to AB line by using rounder. ઓકે, પરિકરથી ડ્રો કરી નાખો એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર જે કટ કરે છે લાઈન C આપો. મિસ્ટેક ધ્યાન રાખજો, C પોઈન્ટ અમુક પબ્લિક એક્સ એક્સિસ ઉપર આપી દે છે અથવા આઉટપુટ લાઈન ઉપર આપી દે, તો એવું ધ્યાન રાખજો એ ના થાય. જે આપણે AZ લાઈન ડ્રો કરી ત્યાં જ C પોઈન્ટ આવવો જોઈએ કમ્પલસરી. ચલો, C પોઈન્ટ આવી ગયો ઓન AZ લાઈન. નાવ હવે સર્કલ ડાયાગ્રામ. ચાલો સર્કલ ડ્રો કરીએ. ટેકિંગ સેન્ટર C ઉપર સેન્ટર રાખો અને એ જેટલી રેડિયસ. એક આર્ક ડ્રો કરી દો, એ આપણો સર્કલ કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. નાવ ફ્રોમ પોઈન્ટ B માંથી એક ડી લાઈન ડ્રો કરો, BD લાઈન. BD ટોટલ લોસ બતાવે છે કે જેની અંદર ED કોન્સ્ટન્ટ લોસ, પછી સ્ટેટર કોપર લોસ અને રોટર કોપર લોસ. F પોઈન્ટ એક્ઝેક્ટલી સેન્ટરમાં કરો, BE ના સેન્ટરમાં. સો ધીસ ઇઝ અવર ટોર્ક લાઈન. ઓકે, સો પાર્ટ 1 ઇઝ ઓવર નાવ. વિડીયો પોઝ કરીને અહીંયા સુધી પહેલા ડ્રો કરી દો. ચલો, ઓકે, સો નાવ વી આર મૂવિંગ ટુ પાર્ટ નંબર 2. ચલો, બધું તમારા માટે રેડી જ રાખ્યું છે જોકે. ચલો હવે પાર્ટ 2 સ્ટાર્ટ કરી દઈએ. પાર્ટ 2 હવે આવે છે, એના સ્ટેપ્સ છે એ પાવર માટે છે. તો પાવર માટેના સ્ટેપ્સ આવી રીતે ડ્રો થશે. ચાલો અહીંથી લખીએ છીએ. હવે આપણે કરંટ સ્કેલ તો એઝ્યુમ કરી ગયા, હવે પાવર સ્કેલ ડ્રો કરવો પડશે. સો પાવર સ્કેલ શું લીધો? પાવરનું ફોર્મ્યુલા √3VL × IL. સો √3 લાઇન વોલ્ટેજ ઇઝ 400 વોલ્ટ જે ક્વેશ્ચનમાં છે, અને આપણે કરંટ સ્કેલ લીધેલો છે 10. સો √3 × 400 × 10 કરો જોઈએ કેલ્ક્યુલેટ એવરીવન. √3 into 400 means 4000. So answer is 6928.2 watt. This is our power scale. Okay, so means what? So 1 centimeter equals to 6928 watt. Now if we draw 1 centimeter line for power, then that will be equal to 6900 watt. Okay, so now we need to find out HP rating of our motor in the example. So right now I am giving our motor is, let's say, of 30 HP. Just a minute. Where is it? Let me find, just a minute. Yeah, here it is. So our motor is of 30 HP. Correct.
So now we need to draw a BH line, a line from point B to H. For that we need HP rating of motor. Here our motor is of 30 HP. So 30 HP, convert it into watt. So multiply with 735.5. Means our motor is of 22,065 watt. So now let's understand કે આપણી મોટર જે છે એ 22,000 વોટની છે અને આપણા માટે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 6,900 વોટ છે. તો મારે 22,000 વોટ ડ્રો કરવા હોય તો કેટલા સેન્ટીમીટર લાઈન ડ્રો કરવી પડે? સો ધેટ્સ વાય 22,065 divided by this much watt. And answer is 3.185 centimeter. Now 3.185 centimeter. Okay, so 185 is difficult. So 3.18 centimeter. Actually 3.18 is also difficult in this centimeter. So approximately we need to draw 3.2 centimeter. That's why I am drawing a line BH line. BH line from the power scale, which is equals to 3.2 centimeter. So according to my scale, this will be our H point. મેં ડ્રો કરેલું છે 3.2 સેન્ટીમીટર. ઓકે, ચાલો આ પાવર સ્કેલ ઉપરથી આટલું ડ્રો કરી દીધેલું છે મેં. ચલો, so step number 8 and 9 is over. Now step number 10. Draw a line parallel to output line from point H. H point ઉપરથી એક પેરેલલ લાઈન ડ્રો કરો આઉટપુટ લાઈનને. હા, કેમ કે આટલી વારથી બોલ કરું ભાઈ, થાય ને, શું કરું? આઉટપુટ લાઈન એનો મતલબ કે હવે તમારે જોઈએ રોલર સ્કેલ. જો રોલર સ્કેલ હશે તો પરફેક્ટ પેરેલલ લાઈન ડ્રો થશે. એટલે કે આવી રીતે અહીંયા તમે રોલર સ્કેલ પ્લેસ કરો. ડ્રોઈંગ ટૂલ્સ મળી જશે સ્ટેશનરીમાં, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ટૂલ્સમાં. અહીંયા રોલર સ્કેલ પ્લેસ કરો. ઓકે, અને એક્ઝેક્ટલી રોલર સ્કેલ પ્લેસ કરતા જાઓ કે આઉટપુટ લાઈનને પેરેલલ એક લાઈન ડ્રો થાય જ્યાં સુધી એચ પોઈન્ટ ના આવે. ઓકે, અને અહીંથી ડ્રો કરી શકીએ જ્યાં સુધી સર્કલને કટ ના થાય બાય યુઝિંગ રોલર સ્કેલ. બટ આપણે એન્જિનિયર રોલર સ્કેલ નથી, તો ચાલો બીજો કંઈક જુગાડ કરીએ પેરેલલ લાઈન ડ્રો કરવા માટે. કે અહીંથી 3.2 સેન્ટીમીટર છે, આપણે કોને પેરેલલ લાઈન ડ્રો કરવી છે? આઉટપુટ લાઈનને. તો અહીંથી હું એક કામ કરીશ, અહીંથી 3.2 છે તો અહીંથી પણ 3.2 જ હોય. તો અહીંથી હું 3.2 પર એક પોઈન્ટ માર્ક કરી દઈશ. ધેટ્સ ઇટ. ચાલો, આ રોલર સ્કેલ વગર ખોટો ખર્ચો ના જોઈએ આપણે. આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ સબ્જેક્ટ હું લઉં એટલે. ચલો, તો હવે જો અહીંથી હું લાઈન ડ્રો કરીશ ને, એ એક્ઝેક્ટલી પેરેલલ જ હશે, પેરેલલ ટુ આઉટપુટ લાઈન. ચલો, તો આઉટપુટ લાઈનને પેરેલલ એક લાઈન ડ્રો થઈ ગઈ છે. નાઉ રીડ ધીસ. ડ્રો અ લાઈન પેરેલલ ટુ આઉટપુટ લાઈન ફ્રોમ point H which intersects circle at point P. ચાલો, તો આ આપણો P point છે. ઓકે, so now we are getting P point. Draw a vertical line PT. So exactly vertical 90 degree line from point P, PT. So this is our point T. Now, okay, હવે બહુ નાનું કામ છે કેમ કે આમાં વચ્ચે જગ્યા ઓછી છે, એટલે આપણે આવું નામ આપવું પડશે. જસ્ટ અ મિનિટ. ઓકે, સો ધીસ ઇઝ PT લાઈન. હવે આપણે ખાલી એક કરવાનું છે, આ જે OB લાઈન હતી એ તો કરંટ માટે હતી. OB લાઈન તો એને મિસ કરી દો, એને લેફ્ટ આઉટ કરી દો. P અહીંયા નામ ના આપો, અહીંયા નામ આપવું પડશે Q. ધીસ ઇઝ બ્લુ લાઈન. આઉટપુટ લાઈન ઇઝ Q and torque line is R and AZ line is S and this is T. બહુ નાનું કામ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, કેમ કે આ ડાયાગ્રામ એવી જ હોય એટલે. સો P એક લાઈન મૂકી દેજો, QRST. હવે આપણને લોસ મળી ગયા છે, હવે રીડિંગ જ લેવાના છે. અહીંયા આપણો સર્કલ ડાયાગ્રામ ઓલમોસ્ટ ઓવર થઈ ગઈ છે. જોજો હવે હું તમને સમજાવી દઉં ઝડપથી. જે ST બતાવે છે આટલો નાનો એવો ગેપ, ST છે આપણો કોન્સ્ટન્ટ લોસ. SR બતાવે છે, SR
SR જોવો સામે, SR બતાવે છે સ્ટેટર કોપર લોસ, SR. Q અને R, QR બતાવે છે રોટર કોપર લોસ, સેન્ટીમીટરમાં મેઝર કરવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ અવર ઇનપુટ, PT ઇઝ ઇનપુટ, એટલે મતલબ કે મોટરને આટલું ઇનપુટ આપ્યું, ઇનપુટ પાવર આપી એમાંથી બધા લોસીસ માઇનસ કરી નાખો, એટલે કે કોન્સ્ટન્ટ લોસ માઇનસ થઈ ગયો, સ્ટેટર કોપર લોસ માઇનસ થઈ ગયો, રોટર કોપર લોસ માઇનસ થઈ ગયો. સો રિમેનિંગ PQ is our output, PT is our input, ST, this is constant loss, SR સામે જવા દેજો એટલે યાદ રહી જાય, સ્ટેટર કોપર લોસ, and SR. QR is a rotor copper loss. હવે તમે બુકમાંથી ચેક કરો, હવે તમારી પાસે જે બુક્સ છે આ સ્ટેપ્સ જ એમાંથી સમજવા ડિફિકલ્ટ હોય, આટલું બધું હવે તમને આવડી ગયું, હવે તમે એના સ્ટેપ્સ રિફર કરો, ઓલમોસ્ટ તમારે બધો જ ડાયાગ્રામના આન્સર આવી ગયા છે. હવે તમારે આ મેઝરમેન્ટ કરી દેવાનું છે. ચલો, કનેક્ટ લાઇન OP. સો તમને અહીંયા એક રાઇટ એંગલ ટ્રાયેંગલ પણ મળી ગયો છે. અહીંયા જે એંગલ બનશે એ આપણો મેન એંગલ કહેવાય, તો એના ઉપરથી પાવર ફેક્ટર મળી જશે. અહીંયા એંગલ માપી શકો છો પ્રોટેક્ટરથી, કોણ માપકથી, અને એને કોસ કમ્પોનન્ટ લગાવી દો એટલે cos phi થી પાવર ફેક્ટર મપાઈ જશે. પાવર ફેક્ટર, એફિશિયન્સી, ઇનપુટ પાવર, એફિશિયન્સી મીન્સ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર, તો એફિશિયન્સી પણ મેઝર થઈ શકે છે. ચલો, તો અહીંયા સુધી ઓલમોસ્ટ જેટલાને મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એટલી સર્કલ ડાયાગ્રામ કમ્પ્લીટ થાય છે. અને હવે જે આની અંદર હજી એક સ્ટેપ આપ્યું છે, જે મેક્સિમમ ફાઇન્ડ કરવાનું, બરોબર છે, અને રીડિંગ કઈ રીતે લેવા, એના માટે હું તમને નેક્સ્ટ ટુ બી કન્ટિન્યુ, ત્યાં સુધીમાં તમે એક કામ કરો, આટલા બધાના રીડિંગ લઈ લેશો કે કેટલા સેન્ટીમીટર આવે છે. આ બધા રીડિંગ સેન્ટીમીટરમાં આવશે. હવે જો સેન્ટીમીટરમાં આવે તો આપણે પાવર સ્કેલથી મલ્ટીપ્લાય કરી દેશું. સપોઝ કે હું એમ કહું કે મારે આ આન્સર જો કે 1 સેન્ટીમીટર કરતાં ઓછો આવશે, 0.5 સેન્ટીમીટર આવે છે, સો 0.5 મલ્ટીપ્લાય બાય ધીસ પાવર સ્કેલ. ઓકે, તો આવી રીતે બધા ડેટા ફાઇન્ડ થઈ શકે છે. તમારી સર્કલ ડાયાગ્રામ ઓવર થાય છે. ઓકે, સો આઈ હોપ કે હવે આટલી મહેનત પછી તમને આટલી સર્કલ ડાયાગ્રામ મસ્ત મજાની આવડી ગઈ હશે. અને હવે આના ઉપરથી મેક્સિમમ કઈ રીતે ફાઇન્ડ કરવું એ આપણે પાર્ટ 3ની અંદર ચેક કરીશું. ચાલો, સો અત્યારે આન્સર હું તમને કહી દઉં ફટાફટથી રીડિંગમાંથી. લેટ મી ચેક. ચલો, હું તમને ઝડપથી કહેતો જાઉં. હાલો, રીડિંગ એ તમને આપી જ દઉં એટલે કાંઈ બાકી જ ના રહીએ. એક્યુરેટ આવે તો બહુ સારું કહેવાય. ચલો, તો સૌથી પહેલાં આપણે આના ઉપરથી રીડિંગ્સ પણ લઈ લઈએ. cos phi એટલે કે પાવર ફેક્ટર, તો cos phi આપણે અહીંથી ફાઇન્ડ કરી શકીએ છીએ રાઇટ એંગલ ટ્રાયેંગલથી. cos phi નું તમને યાદ હશે, એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, એટલે એડજસન્ટ એટલે આ PT લાઇન and hypotenuse is OP line. So PT divided by OP line. So measure PT line, PT. This will be approximately 3.85. Approximately, તો આપણો ક્વેશ્ચન ચેન્જ થાય તો એ ચેન્જ થાય. PT line is 3.85 centimeter. OP line is a 4.4 centimeter. So બેને ડિવાઈડ કરી દઈએ, then power factor is 0.87. Very nice. Let me find another values. Just a minute. Let me find it. BH output. Yes, then efficiency. Output power upon input power. So output power is PQ. Input power is PT line. તો ચલો, PT line તો મેઝર કરેલી પડી છે 3.85. PQ line, PQ, you need to measure PQ line. જેનો આન્સર આવે છે 3.2. So 3.2 divided by 3.85 and multiply by 100. So our efficiency is 84.2%. Very nice. Then slip QR upon PR. QR, the small amount, QR divided by PR. So QR is only 0.25, PR is 3.4. So I am getting slip is 0.073. Now convert it into percentage, so multiply by 100. So it is 7.3% is the slip. So
આવી રીતે આપણે સર્કલ ડાયાગ્રામમાંથી આટલા બધા કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. ઓકે, સો આ ગ્રાફિકલ મેથડ હતી. સો આઈ હોપ કે હવે તો બધાને સર્કલ ડાયાગ્રામ મસ્ત મજાની આવડી ગઈ હશે. બહુ હાર્ડ ટોપિક છે, સમજાવવા માટે બહુ તકલીફ પડતી હોય જનરલી બધાને, તો આ મેં ઇઝી મેથડમાં અન્ડરસ્ટેન્ડ કરી દીધેલ છે તમારા માટે. ચલો, સો આઈ હોપ કે હવે બધાને આવડી ગયું હશે ફાઇનલી. ઓકે, સરસ. ચલો, બાય બાય, ટેક કેર એવરીવન એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ. સી યુ સૂન.